નમસ્કાર મિત્રો, ફરીવાર હું ભરત કાતરિયા સોશિયલ મીડિયાના માધ્યમથી બધા જ લોકોનું સ્વાગત કરું છું। હવે મિત્રો, આજે વિડીયો તો એ માધ્યમથી બનાવવાનો પ્રયત્ન કર્યો અને વિડીયો બનાવું છું કે તાજેતરમાં જ 2-4 દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના હાથરસ જે છે, આની પહેલાં હાથરસ કાંડ થયું તો એ જ હાથરસમાં કોઈ બાબાનો બંડાલ લાગ્યો હતો એટલે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને એ ત્યાં સત્સંગનો માહોલ હતો। તો એ સત્સંગના માહોલમાં પરમિશન જે તે એના સ્થાનિક લોકો દ્વારા, બાબાના લોકો દ્વારા પરમિશન લેવામાં આવી હતી। એ પરમિશન હતી 80 લાખની, પણ એમાં 2.5 લાખ લોકો ભેગા થયા। 2.5 લાખ લોકો એનું પ્રવચન સાંભળતા હતા। સાંભળતા જ્યારે એ બાબા છે, એ બાબા ગાડી લઈને નીકળ્યા એટલે એની રજ એટલે કે એના પગની ધૂળ એ લેવા માટે જે આયોજક હતા એણે લોકોને છૂટ આપી, જેના કારણે એટલી ભગદડમાં સ્પીડમાં લોકો દોડ્યા અને મોટા ભાગે તો આવા સત્સંગમાં બૈરાઓ અને એની સાથે નાના નાના બાળકો હોય। તો મિત્રો, દુઃખ સાથે એ કહેવું પડે છે કે એ ભગદડમાં 122 થી વધારે લોકો એટલે કે લેડીઝો અને બાળકો 122 થી વધારે લોકો ત્યાં મોતને ભેટ્યા। એ બાબો કોઈ ભગવાન નહોતો। તમે વિચાર કરો કે અલ્લાહ હતો, કોઈ ઈસુ હતો, કોઈ બૌદ્ધ ભગવાન હતા કે એની વાંહે દોટ મૂકી અને એના કારણે તમે વિચાર કરો, લેડીઝના છાતીઓ પર પગ આવ્યા છે, પેટ ઉપર આવ્યા છે, નાક ઉપર આવ્યા છે, એ ટોળું દોડ્યું અને ચેપાઈને દબાઈને માણસો મરી ગયા। એટલે આવા બાબા, એક બાબાને પાંજરે પૂરે તો બીજો બાબો જન્મે છે, બીજા બાબાને પાંજરે પૂરે તો ત્રીજો બાબો પેદા થાય છે। આવા બાબા, મોલવી, સાધુ, જે આ પાખંડી લોકો છે એની આંધળી દોટ ક્યાં કારણે મૂકે છું? ભારતને આમ મહાસત્તા બનાવશો? અને એનો ત્યાં સ્થાનિક મીડિયાનું એવું કહેવાનું હતું કે આ પંડાલ જે લાગ્યો હતો ત્યાં બાબાની સભા હતી, ત્યાં ભોજનનું આયોજન કર્યું હતું। એટલે ભોજન નું કે એટલે લોકો પબ્લિક એકત્રિત થાય અને એમ કહે છે કે બાબા છે એની ટૂંકમાં જે આયોજન હતું એમાં આટલી લોકો ભીડ ઉમટી બાબાના હિસાબે। એનો મતલબ એક, ભારતમાં આવડો ભૂખમરો છે એટલે માણસ જમવા ગયા હતા અને જમવા હાટે પણ આ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, એમ હું અહીંથી કહી શકું। તો એક માનો કે ઘણા એવા છે કે જે આજે કેટલા ટાઈમથી પાંજરે પુરાયેલા છે આસારામ, તો આસારામ કે નિર્દોષ હતા અને આસારામ એવા અમરેલીમાં છે, પોતે નોકરી કરે છે, એમ કહીશ કે એ ખોટા તંત્ર ખોટું છે એને ખોટી સજા આપી। એટલે સુપ્રીમ કોર્ટ ખોટી છે, એના ટેસ્ટ થયા હોય, એના જજ એવા વિટનેસ આમાં આવ્યા હોય અને આના કેટલાને મરવી નાખ્યા। આવા કેટલાય બાબા ભારતમાં જન્મે છે, દી સાઈન દી જન્મે છે અને આવા બાબાના હિસાબે કેટલા લોકોએ જીવ ગુમાવ્યો, જેથી લોકોને મૃત્યુ મરવાનો વારો આવે છે। આવા બાબા જ્યાં સુધી આવા બાબાને સપોર્ટ કરતા રહેશે ત્યાં સુધી લોકો જીવ ગુમાવતા રહે છે। એટલે મારી વિનંતી છે, આવા બાબા હોય પાખંડી, સાધુ, મોલવી, જે આ ઠગ ભગત છે એની વાંહે દોટ મૂકવાનું બંધ કરો। એ જ પેદા થયા, જ્યાં આપણે પેદા થયા છીએ ત્યાંથી એ લોકો પેદા થયા। કોઈ આમાં ઉપરથી આવીને ટેપક્યો નથી અને એની ધૂળ લેવા માટે તમે ધૂળમાં મળી ગયા, મને એ અફસોસ છે। એટલે આવું ના કરો અને આવા ખોટા ભાંગરડી, અને એ ફરાર થઈ ગયો જો ભાઈ, કાનૂનનો હાથ એવડો લાંબો છતાં એ ફરાર થઈ ગયો। એટલે આવા પાખંડીઓથી દૂર રહ્યો એવી હું વિનંતી કરું છું। આવી દોટ ન મૂકો, આમ ભારતને મહાસત્તા નહીં બનાવી કે, અને આવા ખોટા સાધુને ભગવાન માની અને આવી તમે જે ગલતી કરો છો એ ના કરો એવી હું 2 હાથ જોડીને મિત્રો વિનંતી કરું છું। જય ભારત।